મિત્રો V7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપણે આજે ફતેપુરા તાલુકાના ઘુઘસ રોડ તેમજ ભુરીબા પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા છે અને આવનારા સમયની અંદર એટલે કે 7 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં ગાયત્રી પરિવારનો જે પ્રોગ્રામ છે તે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે અને ભુરીબા પાર્ટી પ્લોટ ખાતે જે યોજાવાનો છે તેને લઈને તડામાર તૈયારીઓ જે ચાલી રહી છે જે આપ પાછળના દ્રશ્યોમાં જોઈ શકો છો અને સમગ્ર ગુજરાતમાંથી અહીં મહેમાનો ઉપસ્થિત રહેવાના છે તેઓ માટે પણ ખાસ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે અને જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે પણ આપ પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો। આવનારા સમયની અંદર એટલે કે 7 તારીખથી લઈને 10 તારીખ સુધી ફતેપુરા તાલુકાના ભુરીબા પાર્ટી પ્લોટ ખાતે જે પ્રોગ્રામ છે તે યોજાવાનો છે। તો આપ સર્વ ધર્મપ્રેમી જનતાને અમારું હાર્દિક આમંત્રણ છે અને અમારી V7 ન્યૂઝની ટીમ તરફથી પણ તમને અહીં આવા ખાસ નમ્ર વિનંતી છે અને જે પ્રકારનું આપ દ્રશ્ય જોઈ શકો છો તે પ્રકારની તડામાર તૈયારીઓ અહીં ચાલુ છે। વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હલવાડ પ્રેરિત એના માર્ગદર્શનમાં દાહોદ જિલ્લામાં 7 તાલુકામાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થવાનો છે। એના પ્રથમ સોપાનમાં શાંતિકુંજ હરદ્વારની પ્રેરણા આશીર્વાદ પ્રાપ્ત થયો છે અને જેના આશીર્વાદ ડૉક્ટર પણભાઈ અને આદરણીય પૂજ્ય શૈલદીદીના શુભ આશીર્વાદથી ફતેપુરા તાલુકાને પ્રથમ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ મળ્યો છે એ સૌભાગ્યની વાત છે। આ મહાયજ્ઞની તારીખ છે 7મી જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી અને આ 4 દિવસના કાર્યક્રમમાં વિશેષ વિવિધતા એ રહેશે કે સમગ્ર ફતેપુરા તાલુકાના 96 ગામ છે 96 ગામના દરેક ભાઈઓ બહેનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને જેના માટે દરેકે આ કાર્યક્રમમાં લાભ લે અને મા ભગવતીની જન્મ શતાબ્દી અને સાથે અખંડ જ્યોતિની જન્મ શતાબ્દીના ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યો છે। તે માટે તાલુકા ગાયત્રી પરિવાર ફતેપુરાને ખૂબ ધન્યવાદ છે। અહીંયા દરેકે પરિજનો તન મન અને ધનથી જોડાઈ રહ્યા છે। વિશેષમાં આ કાર્યક્રમ માટેની તૈયારી થઈ રહી છે અને એ નિમિત્તે આજ રોજ અહીંયા તપાસ કરતાં તડામાર તૈયારી છે। દરેક કાર્યકર્તાઓ પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે। વિશેષમાં 7મી જાન્યુઆરીએ અહીંયા 1008 બહેનો દ્વારા વિશેષ મંગલ કલશ યાત્રા નીકળશે, સાથે પોથી યાત્રા, સાથે નાચ ગાન સાથે તમામ પરિજનો અહીંયા ઉપસ્થિત રહેશે અને તે દિવસે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। અહીંયા સમગ્ર પરિવારના જનોમાં એક આનંદની લહેર ઉમંગ વધી રહ્યો છે। વિશેષમાં 8 તારીખે શાંતિકુંજની પ્રજ્ઞા ટોલી દ્વારા વિશેષ કાર્યક્રમ શરૂઆત થાય છે। યજ્ઞનો પ્રારંભ થશે, સર્વદેવ પૂજન થશે અને સાથે રાજતંત્ર અને ધર્મતંત્રના તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે। જિલ્લાના વરિષ્ઠ કાર્યકર્તાઓ પણ આવશે। વિશેષમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેકે ભાઈઓ બહેનો અને પધારવા માટે તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ લીમડિયા ફતેપુરા દ્વારા નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે। આ કાર્યક્રમના બીજા દિવસે એટલે કે તારીખ 9 તારીખે યુવા ક્રાંતિ દળ દ્વારા શાંતિકુંજ હરદ્વાર પ્રેરિત 200 યુવાનોની વિશેષ ગોષ્ઠી થશે। તાલુકાના વરિષ્ઠ કાર્યકર્તાઓ પણ આવશે। ગાયત્રી પરિવાર સંતરામપુરથી આસપાસના વિસ્તારથી પણ યુવા કાર્યકર્તાઓ પધારશે અને વિશેષ ઉદ્બોધન કરવામાં આવશે। તરત જ 10 તારીખે અહીંયા મહાપૂર્ણાહુતિ થશે અને આ કાર્યક્રમને જે અમારા શાંતિકુંજના પ્રતિનિધિ આવ્યા છે ત્યાં શુભ સંકલ્પ લઈને 2026 સુધી ગામે ગામ પ્રજ્ઞામંડળ, યુવા મંડળ, મહિલા મંડળની સ્થાપના થશે। જ્ઞાનગઢ, ધર્મગઢની પણ સ્થાપના થશે। આ રીતે કાર્યક્રમ સફળ અને સંપન્ન બનાવવા માટે અમારા દરેક કાર્યકર્તાઓ કામે લાગેલા છે અને આ કાર્યક્રમ સુંદર સહયોગ પણ મળી રહ્યો છે। વિશેષમાં ગુરુદેવ અને માતાજીની સૂક્ષ્મ સત્તા દ્વારા આ કાર્યક્રમ સફળ થાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ। ધન્યવાદ।